નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું વલસાડથી। વાત કરીશું ધરમપુરના ખાતે યોજાયેલ યુનિટી માર્ચના કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પરના પ્રહારો। સાંસદ ધવલભાઈ પટેલે કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવી રહ્યું છે। આવા લોકો આપણા વિસ્તારમાં આવે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે। તો દિલ્હીમાં ફેલ થયા એટલે ગુજરાતમાં આવ્યા, રાજનીતિ ચમકાવવા માટે આવ્યા છે, અરાજકતા ફેલાવી રહ્યા છે। કાવતરાઓ તેમના સતત અત્યારે હાલ નિષ્ફળ જઈ રહ્યા છે। એમણે યાદ કરો પણ થોડો સમય ખાસ કરીને ભારત દેશમાં અને ગુજરાતમાં અરાજકતા ફેલાવવાવાળા માણસ આવ્યા છે। ભારત દેશની એકતા માટે ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ભગવાન બિરસા મુંડા હોય, તાત્યા મામા ભીલ હોય, ભારત દેશને એક કર્યા, દરેક સમાજને એક કર્યા। પણ અમુક પાર્ટીઓ છે, કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, જે ટુકડે ટુકડે ગેંગ છે એને સમર્થન કરી રહી છે। આવા તત્વોને સમર્થન કરી રહી છે કે ભારત દેશના ટુકડા પડે, સમાજમાં વિભાજન થાય, એના માટે પૂરો પ્રયત્ન કરે છે। એવા જ પ્રયત્ન આપણા ગુજરાતની અંદર પણ થઈ રહ્યા છે। જે દિલ્હીથી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે, અરાજકતા ફેલાવે, આપણા નવયુવાનો હિંસા પર ઉતરે, એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે। અને એ પ્રયાસ આપણા સમાજના માટે, ભારત દેશના માટે, ગુજરાત માટે નહીં, પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બધા પ્રયાસ કરે છે। પણ આજનો યુવાન મોદી સાહેબ સાથે, રાષ્ટ્રવાદ સાથે સમર્પિત છે। તો આ જેટલા લોકો અરાજકતા ફેલાવે છે એને હું કહેવા માંગુ છું કે આ તમારી જે રાજનીતિ તમે કરી એ દિલ્હીમાં ફેલ થઈ ગઈ। અને ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીનું ઘર છે, મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું ઘર છે। તમે જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે। અને અમારા યુવાનો ભારત દેશને અખંડ રાખવા માટે, સમાજને એક રાખવા માટે પૂરો પ્રયત્ન કરશે। અહીંયા આજુબાજુના વિસ્તારમાં આવીને પણ લોકોને જાત જાતના પ્રોપોગેન્ડા કરવાના છે, જાત જાતની ચડામણી કરવાની છે। મને 100% ખાતરી છે કે અમારા બધા જ યુવાનો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ સાથે જોડાવાના છે। અને આજે આપણે બધા મોટી માત્રામાં બધા એક સાથે એકતા યાત્રા કાઢીને આપણે બધા જ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ પણ કરવાનું છે। અને સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણને શીખ આપી ગયા છે, ભગવાન બિરસા મુંડાજી જે શીખ આપી ગયા કે આપણે ભારત દેશને એક રાખવાનું છે અને દરેક સમાજને એક રાખવાનું છે, એવું કામ આપણે બધાએ કરવાનું